બેન શું નામ છે તમારું? ઊભા થો. મુન્નીબેન પારગી મુન્નીબેન અનિલભાઈ. મુન્નીબેન અનિલભાઈ. દોસ્તો આ બેનની સાથે શું ઘટના ઘટી છે અને શું હકીકત છે એ આ વિડીયોની અંદર તમને જોવા મળશે. દોસ્તો વિડીયો પૂરો જોશો તો જ તમને ખ્યાલ આવશે. બેન ને શર્મિલાબેન અહીંયા લઈ ગયા ઓપરેશન કરવા. ઓપરેશન કરવા બરોબર. સંતરામ. સંતરામપુર. એટલે ઓપરેશન પછી શું થયું? પછી ઓપરેશન પછી પહેલા ટીવી નાખ્યા. ટીવી નાખી પછી એક રસી મૂકીને ડાયરેક્ટ ઓપરેશન કર્યું. ડાયરેક્ટ ઓપરેશન કર્યું. હો. એટલે સાહેબે રિપોર્ટ કર્યું, કશું કર્યા નહીં? ઈ અમને કઈ કીધું નહીં. બરોબર બરોબર. તમારા હાથે કોણ હતું? મમ્મી ને એવા. શું નામ કાકી તમારું? બરોબર. એટલે ત્યાં ઓપરેશન કરવા લઈ ગયા એટલે ત્યાં તપાસ કરીને ઓપરેશન કરી કે પછી ડાયરેક્ટ કર્યું? કઈ રીતના કર્યું ઓપરેશન? ટીવી નાખ્યું એકવાર, હમ પછી બીજું શું કર્યું ખબર નહીં. પછી મેં એને અંદર ગાલી, બરોબર એટલે પછી એને ઓપરેશન કરીને કાઢીને દઉં બહાર હતી. બરોબર બરોબર પછી મને લિફ્ટમાં બેહાડીને નીચે ઉતારી. બરોબર. પછી ગાડી આવી એટલે લઈને આપતી. હા. એટલે ઓપરેશન પછીનો બનાવ શું બન્યો? આ બેન ને દવાખાને લઈ જતા હું હાથે હતા? આવો અહીં સરકારી ગઈ હતી. બરોબર બરોબર. તો હવે પ્રશ્ન શું બન્યો? તઈ લઈ ગયા તઈ દવા ગોળી કઈ કર્યું નહીં. અને પછી અમે કીધું કે અહીં તે કઈ સારવાર જેવું થતું નહીં એટલે આપણે પોલીસ સ્ટેશન ને જાણ કરીએ. બરોબર. તઈ પોલીસ સ્ટેશન ને ગયા તે કે સાહેબ બી એવું કીધું કે તમારી સારવાઈ થશે પણ અહીં અમારો હો રિપોર્ટ લેવાય નહીં, અરજી અમે લખવા મંજૂર નહીં. બરોબર. એટલે પછી તઈ અમે ઈ બેન ને તઈ દવા નહીં કરી એટલે વરદાનમાં દવા કરાવી. બરોબર. એટલે ખાનગી દવાખાને? હા, ખાનગી દવા. એટલે ખાસ પ્રશ્ન પહેલાથી કઈ રીતે બન્યો તમે કહેશો? પહેલાથી આને 12 ની 8 તારીખે ઓપરેશન કરાયું હતું. એના માટે બાળક બંધ કરવાનું. બંધ કરવાનું. બરોબર. 12 ની 8 તારીખે. તો એના પછી ઓપરેશન કર્યા પછી તમે સરકારી ગાડી લઈને ઘરે આવ્યા પછી તમે પોતે આવ્યા? ના, ગાડી મિલવા આવી હતી. એના પછીનો બનાવ શું બન્યો? એના પછી અહીં 15-20 દિવસ ઘરે રહી અને પછી એનો ભાગ રાખેલો હતો જામનગર. બરોબર. તઈ મોકલી દીધી છે. પછી તઈની 4 તારીખ નું એને રિઝર્વેશન હતું એટલે કે 5 તારીખે તઈ ઉતરી પડી. પછી સવારે એને ફોન ચાલુ થયું. બરોબર. તે પછી 10-15 દિવસમાં ફોન ચાલતા ચાલતા પછી ઘેર ફોન કર્યો તો મેં કીધું કે ફોન ચાલે એમ કે તારે દવા કરાવી જોઈએ એમ. બરોબર. પછી તે દવા કરાવી, તે બોટલ ચડાવી આપે ને દવા ગોળી આપી. એમાં પછી ફોન ચાલતા ચાલતા એને કુવા બેઠાવી તે બાળક ન. બરોબર. એટલે ઓપરેશન કર્યા પછી બાળકનું થઈ ગયું. કર્યા પછી બરોબર. આટલી બધી સારવાર બાદ તો બી પણ બાળકને નહીં બસાવી શક્યા. તો દોસ્તો આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો